વડોદરા શહેર નજીક આવેલા બાજવા ખાતે એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે। આ આગ એટલી ભીષણ હતી કે અન્ય ગોડાઉનને પણ આગે પોતાની ચપેટમાં લીધા હતા। વડોદરા નજીક આવેલા બાજવા ખાતે એક ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હોવાનો બનાવ બન્યો છે। આગ એટલી ભીષણ હતી કે અન્ય ગોડાઉન પણ આ આગની ઝપેટમાં આવી ગયા હતા। આગ લાગતા લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાના અનુમાન છે। આગની જાણ થતા ફાયર ફાઇટરો દ્વારા ઘટના સ્થળે પહોંચી કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। જે પટેલ એસ્ટેટ પાસે પેટ સોલ્યુશન નામના ગોડાઉનમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી। આગ એટલી પ્રસરી ગઈ હતી કે અન્ય ગોડાઉન પણ આગની ઝપેટમાં આવી ગયા હતા। વહેલી સવારે આગનો બનાવ બનતા ફાયર વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવામાં આવી હતી। આગ એટલી વિકરાળ હતી કે ફાયર ફાઇટરો દ્વારા સતત કલાકો સુધી પાણીનો મારો ચલાવી 3 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી। જો કે ગોડાઉનમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સામે આવ્યું નથી, પરંતુ સદનસીબે આ બનાવ ભરોડિયે બનતા કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। તો બીજી તરફ આગને કારણે સંપૂર્ણ ગોડાઉન બળીને ખાખ થઈ ગયું છે। ગોડાઉનમાં રાખેલ સામાન પણ બળીને ખાખ થઈ ગયો હોવાની કંપનીને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે। અમારે આ ગોડાઉન છે બાજવા વિસ્તારમાં આવેલું છે। બાજવા એરિયામાં જીજે પટેલ એસ્ટેટ કરીને ગોડાઉનની જગ્યા છે। એમાં ઘણા બધા ગોડાઉનો છે। આ એક અમુક જગ્યા પર 3-4 ગોડાઉનમાં રાતના વહેલી સવારે 3-3:30 વાગે આગનો બનાવ બન્યો છે। તેના કારણે થયું હજી સુધી કશું એસેસમેન્ટ થયું નથી, બટ કરીબ 3:30-4 વાગ્યાની આસપાસ આગ લાગ્યું એવું કરીને અહીંથી સિક્યુરિટીમાંથી ફોન આવ્યો, એટલે ફાયર ટેન્ડરને બધા બોલાયા। અમારા ઓફિસ સ્ટાફના પણ બધાનો ફોન આવ્યો, એટલે અમે લોકો પણ આવ્યા છે। આ પર્ટિક્યુલર ગોડાઉન અમારું ગોડાઉન છે, સનગ્રેસ ઇલેક્ટ્રો સિસ્ટમ્સ કરીને, અને એ ગોડાઉનમાં ઘણું બધું એક બાજુ ઘણું નુકસાન થયું છે। અને તમે જોઈ રહ્યા હશો કે ભાઈ ઘણું આગ લાગી ગયું છે અને ઘણું બધું નુકસાન થઈ ગયું છે। એસ્ટિમેટ તો કહેવાય નહીં, બટ કરીબ 1.5-2 કરોડની આસપાસનું નુકસાન થયું એવું લાગે છે। હવે શું કહેવાય, હજી એક્ઝેક્ટ એસ્ટિમેટ તો નીકળ્યું નથી, બરાબર છે।